સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ધમધમતા બોમ્બે માર્કેટ નજીક વહીવટી તંત્રની બેદરકારીનો નમૂનો જોવા મળ્યો હતો। અહીં આવેલી સુરત મહાનગરપાલિકાઓની ઓવરહેડ પાણીની ટાંકી મુખ્ય પાઇપલાઇન અચાનક ધડાકા સાથે ફાટી જતા આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। બોમ્બે માર્કેટની સામેના રોડ પર ગોઠણસમાં પાણી ભરાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। અડધો કલાક થવા છતાં પાલિકાની કોઈ અધિકારી ઘટના સ્થળે ફરક્યા નહીં। પાઇપ ફાટતાની સાથે જ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે જાણે કોઈ ડેમ તૂટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। જોતા જોતામાં પાણીનો આ પ્રવાહ બોમ્બે માર્કેટની સામેના મુખ્ય રોડ પર ફરી વળ્યા હતા। આશરે અડધો કિલોમીટર સુધીના રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને મોટી અસર થઈ હતી। પાણીનો નિકાલ ત્વરિત ન થવાને કારણે ટાંકીમાંથી સતત પાણી વહી રહ્યું હોવાથી રસ્તા ઉપર ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રાહદારીઓ અને ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પાણી ભરાવાના કારણે વાહનોની ધીમી ગતિ પડી જતા આ વિસ્તારમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। ઉપરાંત રોડ પર આવેલી દુકાનોના એટલા સુધી પહોંચી ચૂકી હતી જેવા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। અને સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું હતું અને રોડ પર પૂર જેવી સ્થિતિ હતી, છતાં ઘટનાના અડધો કલાક વીતી ગયા પછી પણ પાલિકાના કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા નહીં। એમને રોકવા માટે કોઈ તજવીજ હાથ ધરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને પાલિકાના પાપે અને બેદરકારીને કારણે લોકોને અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। તમારું નામ? મારું નામ સુરેશ છે સર। અહીંયા બોમ્બે માર્કેટ ઓલ્ડ બોમ્બે માર્કેટના સામે ગેટ નંબર 1 છે, એના સામે જસ્ટ સામે એસએમસીનો પાણીનો ઝોન છે। જ્યાં પાણીની ટાંકી છે મોટી, એમાંથી પાણીની ટાંકીમાંથી કોઈ પાઇપ ફાટી ગઈ છે। એના લીધે એક્ઝેક્ટ બોમ્બે માર્કેટ ગેટ નંબર 1ના સામે પાણીનો ભરાવ થઈ ગયો છે, ઘૂંટણ સુધી પાણીનો ભરાવ થઈ ગયો છે। એટલે અત્યારે લોકોને થોડો મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે આ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયો છે ને અત્યારે લોકોને ઘરે જ આવવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે રિંગ રોડ ઉપરથી લોકોને આવવાનો સમય થઈ ગયો છે, એટલે થોડો મુશ્કેલીનો સામનો કરવો પડશે ભાઈ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।